હાય, હેલો. શું નામ છે તમારું? મદીના. મદીનાબેન, ક્યાંથી આવો છો? બોટાદથી. બોટાદથી. ઓકે, ગુડ. તો શું પ્લાન છે? છે ને મારે છે ને સ્કૂલે જવાનું હોય. અમે સ્પેશિયલ આ રીલ બનાવવા માટે જાય છે, તો મારે છે ને બહુ શોર્ટ નથી કરવા. તમારા Okay. રીતે તમે કરી આપો. મારી રીતે હું કરી દઉં. કઈ એવી પણ બહુ શોર્ટ જ નથી કરવામાં. આમ Short? તમારથી શોર્ટ ન થાય ને, ખાલી લેન્થ પડે ને એવું કરી દો. શોર્ટ તો બિલકુલ નથી કરવા. આમાં થોડાક તો શોર્ટ કરવો પડશે ને, કે પછી તમે આમાં લેયર્સ કેવી રીતના દેખાય? કેમ કે છે ને પેલા મેં લેસ કટ કરાવ્યા હતા ને, તો મારા વાળ એક તો લોંગ થયા હતા ને એમાં પાછા કટ થઈ ગયા. તો બરાબર. જો આપણે છે ને આટલા કટ કરી નાખીએ નીચેથી, બરોબર? આ જે બરછટ દેખાય છે અને આ ખરાબ દેખાય, પછી છે ને તમને પ્રોપર અહીંથી હું લેયર્સ આપી દઉં. પછી થોડોક ગ્રોથ ઓછો થાય, એ વસ્તુ એક મગજમાં રાખજો. થોડોક ગ્રોથ તો ઓછો થાય જ તે, પણ હવે આગળથી કેટલા શોર્ટ કરવા છે? પોનીમાં આવવા જોઈએ, ન આવવા જોઈએ? પોનીમાં આવવા જોઈએ. આવવા જોઈએ. ઓકે, ડન છે. તો આપણે ઓલરેડી તો આટલા આપણી પાસે શોર્ટ છે, હજી આપણે જો લાઈન સુધી લઈ લઈએ. જો લાઈન એટલે કે અહીંયા સુધી. હા. ડન છે. એટલે તમારે ઓપન એર રાખવો હોય ત્યારે સારું લાગે, અને તમારે બાંધવો હોય તો બી સારું લાગે. ઓકે, તો આપણે કરીએ થોડું કંઈક બટરફ્લાય ઉપર કરીએ, બરાબર છે? બટરફ્લાય કે કંઈ બીજું કરવું છે? ના. બટરફ્લાય. ઓકે, ડન છે. તો રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન? યસ. લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો મદીનાબેન, તમારો ફાઇનલ લુક, તમારો પતલા હેર છે ને, એટલે ને એટલા બધા હેરકટ દેખાય નહીં. તો અત્યારે આપણે છે ને પ્રોપર તમને લુક આપી દીધો છે, કારણ કે કેવું છે કે શોર્ટ વધારે કરતા ને તો કેવું થાય કે અહીંથી એકદમ આમ સીધા રહે, એ સારા લાગે ને, એટલે આપણે છે ને મીડિયમ શોર્ટ રાખ્યા છે આગળથી, બરાબર છે? બાકી કેવું લાગ્યું હેરકટ? બહુ જ સરસ. જેવું વિચાર્યું નતું એનાથી પણ બેસ્ટ. ગમ્યું ને? બહુ જ. ઓકે, ડન છે. ચલો, રેડી? ઓકે. ડન.